હવે વાત કરીશું સુરતની। સુરતના નાસીનગરમાં થયેલા ડેમોલેશનના મુદ્દે વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ વચ્ચે જવાબદારી ફેંકવાની રમત શરૂ થઈ ગઈ છે। 20 દિવસનો લાંબો સમય વીતવા છતાં હજુ સુધી આ મામલે કોઈ નક્કર પરિણામ કે જવાબદારી નક્કી કરવામાં આવી નથી। ઝોનલ ચીફ આશિષ નાયકના જણાવ્યા અનુસાર તેઓ તપાસ કમિટીને માહિતી આપી રહ્યા છે, પરંતુ સવાલ તો એ છે કે 20 દિવસ પછી પણ તપાસ કમિટી કોઈ તારણ કેમ નથી પહોંચી। જ્યારે ધારાસભ્ય અરવિંદ રાણાએ આ મુદ્દે કંઈ પણ બોલવાનો ઇનકાર કરતા કહ્યું કે આ હવે હાઈકોર્ટની મેટર છે, કોર્ટ જે નિર્ણય કરશે તે માન્ય રહેશે। જો કે તેમના આ નિવેદનને લોકો ગોળ ગોળ જવાબ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે તેમના આ ઘટનામાં તંત્રની નિષ્ફળતા કે અન્યાય બાબતે કોઈ સ્પષ્ટ જવાબદારી સ્વીકારી નથી। ગેરકાયદેસર બાંધકામ કરતા મોટા બિલ્ડરો સામે માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને કેમ છોડી દેવામાં આવે છે? પાલિયા એલિગેશન જેવા પ્રોજેક્ટ સામે પગલાં લેવામાં કેમ નથી આવતા? અને આ મામલે હવે માત્ર હાઈકોર્ટના નિર્દેશો જો અસરગ્રસ્તોને ન્યાય અપાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો નાસિરનગરની બાબતમાં તે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી। બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે, અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે એ બાબતે નો કોમેન્ટ સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે અમારી કોઈ કોમેન્ટ સાહેબ અધિકારીઓ સાથ સહકાર નથી આપ્યો એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો, એવો રિપોર્ટ મેં આપ્યો નથી। અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે, પણ કેમ નથી જવાબ આપી હું રહ્યા? કાયમ મારી ઓફિસમાં ઉપસ્થિત તો હોઉં જવાબ છું, કેમ આપ નથી સાહેબ આપી આવો રહ્યા? ઓફિસમાં, સાહેબ નાસિરનગર કાલે પણ બાબતે હતો। જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા તપાસ તમે। સમિતિ કાર્ય કરી રહી છે, પણ શું તપાસ કાર્ય? સમિતિનું કાર્યક્ષેત્ર છે, તપાસ સમિતિના અધ્યક્ષ જે છે કે એમના સભ્યો તમને જવાબ આપી શકે। તમે પણ અંદર છો કે ના, હું નથી, હું એ કમિટી